અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસર ગામમાંથી માનવતાને સેવા ભાવનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે। ગામના સરપંચ વિપુલસિંહ સોલંકી અને તેમના પરિવારે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે પોતાના ખર્ચે 70 જેટલા પાકા મકાનો બનાવી આપવાનો સંકલ્પ કર્યો છે। આ ઉમદા પહેલને કારણે સમગ્ર વિસ્તારમાં સરપંચ પરિવારની પ્રશંસા થઈ રહી છે। મોડાસર ગામમાં વસતા દેવી પૂજક સમાજના અનેક પરિવારો વર્ષોથી કાચા અને જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર બન્યા હતા। ચોમાસા અને અન્ય ઋતુઓ દરમિયાન આ પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। ગરીબ પરિવારોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરપંચ વિપુલસિંહ સોલંકી તેમના પરિવારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો। સરકારની ગ્રાન્ટની રાહ જોયા વગર જ પોતાના સ્વખર્ચે તમામ પરિવારોને પાકા મકાનો બનાવી આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો। આ યોજનાના ભાગરૂપે જૂના અને જર્જરિત મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। નવી અને મજબૂત રહેણાંક સુવિધા ઊભી કરવા માટે મકાન નિર્માણનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। મોડાસરમાં હાલ આપણે આ જે દેવી પૂજક વિસ્તાર છે તેમાં આપ મકાન બનાવી આપો છો, તે બાબતે આપ શું કહેશો? દેવી પૂજકના 70 મકાનો બનાવી છે અમે અત્યારે સંપૂર્ણ અમારા ખર્ચે બનાવી છે। પંચાયતના સરકારના ખર્ચે નથી બનાવતા, અમારી ફેમિલીના ખર્ચે બનાવી છે। આ દેવી પૂજકના ચોમાસું હોય, ઉનાળો હોય કે કોઈ બી સિઝન શિયાળો હોય તો ચોમાસાની અંદર બહુ અમને પાણી વિસ્તારમાં ભરાઈ જતું હતું, પાણી અંદર પડતું હતું। તો ત્યારે પણ તાજપત્રીઓ લાવીને રહેતા હતા। એટલે વિચાર્યું ફેમિલી અમારે કે આપણે ચલો હવે સરકારની અંદર ઘણી માગણી અમે કરી હતી આના માટે, પણ આ જે સ્થળ રહ્યું એની અંદર મંજૂર થાય એવા નથી। એના લીધે બસ અમે ફેમિલી વિચાર્યું કે હવે આપણે 70 મકાનો આપણા સંપૂર્ણ ખર્ચે આપણે બનાવી દઈએ છીએ। આશરે કેટલા મકાનો દેવી પૂજકના છે અને હાલ કાચા એવા મકાનો કહેવાય કે તમે તે બનાવી રહ્યા છો? દેવી પૂજકના આશરે 150 મકાનો હશે, એની અંદરથી કાચા મકાનો 70 મકાનો છે। 70 મકાનો આપણે અત્યારે બનાવી રહ્યા છીએ। કેટલા બાય કેટલા શું બનાવી આપો? 10 બાય 12 મકાનો હતા, અત્યારે આપણે 12 બાય 18 મકાનો બનાવીએ છીએ। આવી પ્રેરણા આપને ક્યાંથી મળી? આવી પ્રેરણા બસ અમારે ઘણા ટાઈમથી અમારા ફેમિલીની અંદર ચર્ચા થતી હતી કે આપણે આ દેવી પૂજકનો કાંઈક રસ્તો કરવો પડશે। એટલે એના માટે અમારે ફેમિલીને બેસીને અને વિચારીને આ નિર્ણય લીધો છે અમે। અને આ બાબતે તમે કયો સંદેશો આપશો અન્ય સરપંચોને? અમને સરપંચોને પણ એવો સંદેશો આપીશ કે આની અંદર જેટલા ગરીબો જ્યાં ગયા હોય, જ્યાં તમારે મદદરૂપ થવા જેવું હોય ત્યાં મદદરૂપ થજો। દેવી પૂજક એક સમાજ ને દરેક સમાજ, જ્યાં ગરીબ સમાજ હોય ત્યાં બધાને આ એક જ પ્રેરણા મારી રહેશે। આશરે કેટલા ટાઈમમાં આ મકાનનું કામ પૂર્ણ થશે? આશરે બસ આ મકાનનું 1.5 વર્ષની અંદર પૂર્ણ થઈ જશે। ત્યાં સુધી આ લોકોને અલગ કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે રહેવા માટે? રહેવા માટે આપણે એક મારો પર્સનલ પ્લોટ છે, ત્યાંની અંદર બધાને રહેવાની વ્યવસ્થા કરી આપેલી છે। આજે મોડાસર ગામની અંદર સરપંચ એમના પરિવાર તરફથી આપણા દેવી પૂજક લોકોને જે રહેવાની હતા તકલીફ, ખૂબ ચોમાસા અને દરેક જગ્યાએ તકલીફ પડતી હતી, તે બાબતે એ સરપંચે એમને આપનું ધ્યાન આવ્યું અને એમના તરફથી આપના જે મકાન બનાવી રહ્યા છે, તો આપ સરપંચ તે લોકો પરિવાર માટે શું કહેશો? હું સરપંચનો ખૂબ ખૂબ આભાર માનું છું, પહેલાં પર્સનલી અને મારા સમાજ વતી। અને જે અમારા સમાજમાં અહીંયા વર્ષોથી જે ઝૂંપડપટ્ટી કે કાચા મકાનો જે રીતે રહેતા હતા, બહુ તકલીફ હતી રહેવાની। ચોમાસામાં બહુ પાણી ભરાતું હતું, પડી જવાની બીક રહેતી હતી। તો સરપંચ સાહેબે જે અમે કીધું અને એમને જે એમની ફેમિલી તરફથી સહયોગ, અમારા 70થી વધારે મકાનો બન્યા પછી કે જે સ્વયં ખર્ચે એમની ફેમિલીના ખર્ચેથી, તો હું અને મારો સમાજ દેવી પૂજક સમાજ સરપંચનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમના ઋણી રહેશું અમે। આજ લગી કોઈ સરપંચે અમને આટલો સહયોગ આપ્યો નથી। 2 ટર્મથી છે, હજી સરપંચ રહે આવતા ભવિષ્યમાં, અને પ્લસ કે આગળ એમનો ખૂબ ખૂબ વિકાસ થાય, એ આગળ વધે, તાલુકા જિલ્લા કક્ષાએ એમને પાર્ટી નોંધ લે અને એમનો સપોર્ટ આપે। અને અમે એમના સાથે છીએ, તમામ દેવી પૂજક સમાજ સરપંચના સાથે છે। બીજો ઇતર જે ગરીબ સમાજ છે તે પણ એમની સાથે છે। આપ કેટલા વર્ષથી મોડાસર ગામમાં રહી રહ્યા છો? અમે અહીંયા લગભગ 150-200 વર્ષથી રહીએ છીએ। અમારા બાપ દાદાના વખતના અહીંયા છીએ। કેટલો પરિવાર આપનો હશે દેવી પૂજક? કેટલી અમારા અહીંયા અમારા 600-700 ટોટલ વસ્તી છે। એમાંથી 150-200 ઘર છે। એમાંથી 50 થી 80 મકાનો કાચા છે। તો જે સરપંચે અમને જે બાંયધરી આપી છે કે અમે તમારા ટોટલ મકાનો, કાચા મકાનો છે તે બની આપશું પાકા, એમના સ્વયં એમની ફેમિલીના ખર્ચે। અને હાલ જે 19 મકાનોનું કામ ચાલુ કર્યું છે એમને, અને 1.5 વર્ષની અંદર એમને ગેરંટી લીધી છે અને એમને આશ્વાસન આપ્યું છે અમને, અમારા સમાજને, કે તમારા તમામ મકાનો અમે બનાવી આપશું। તે બદલ ખૂબ ખૂબ આભાર। અને તમારા કયું ગામ? ગામ મોડાસર। મોડાસર ગામ
મોડાસા ગામમાં સરપંચની તરફથી તમને મકાન બનાવવા આપે છે તો એમના- એમના બાબતે શું કહેશો તમે? અમે એમના તરફથી આભાર માનીએ છીએ કે અમારા ગામના સરપંચ અમને પોતાના મકાન બનાવી દીધા. કેવા મકાનો હતા તમારા? કાચા માટેના મકાન હતા તો 25-50 વર્ષથી રહેતા છે અમારા ગળિયાના ગળિયા. પણ અમને કોઈ ઓલું નતું, પણ બહુ વરસાદ થતો ચૂવા પડતા હતા તે અમારા ગામના સરપંચ અમને પોતાના મકાન બનાવીને આલ્યા. અત્યારે ચાલે છે અને મજૂરી વાળા માણસ છીએ અમે દેવી પૂજક. શું અને તમે મજૂરી શું કરો? ધંધામાં શું કરો છો? હાથ મહેનત નોકરીએ જાય, કોઈ દાડીએ જાય, દપડીએ જાય, કોઈ કડિયા કામમાં જાય, એવું કામ કર્યા કરે. કેટલા વર્ષથી આશરે રહો છો અહીં? આજથી 70-80 વરાય છે. કેટલા આપણા પરિવાર છે અહીં? તો 500 ઘરનો મેનલો હોય છે અમારે દેવી પૂજક નો. અફઝલ ખાન પઠાણ સાથે બેલોન મલિક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ.